નમસ્કાર। રાજકોટમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજને અન્યાય થતાં રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ છે નીતાબેન સોમૈયા અને મેં રઘુવંશી સમાજમાંથી વોર્ડ નંબર 2 ની અંદર મેં મારી માગણી ટિકિટ માટેની મેં માગણી કરેલી હતી અને જ્યારે આજે રઘુવંશી સમાજને જ્યારે રાજકીય ક્ષેત્રે અન્યાય કરવામાં આવેલો છે ત્યારે આ જે અન્યાય છે એ સહન કરવામાં નહીં આવે ત્યારે આ યુવા શક્તિનું જે સંમેલન કરવામાં આવેલું છે તે યથાયોગ્ય છે। આ સંમેલન ખાલી માત્ર અન્યાય જ સહન કરવા માટેનું નથી, પરંતુ જે હિન્દુ સમાજના એક અગ્રણી તરીકે પણ તમે જુઓ તો જે લોકો કાર્યકર્તા છે, જે લોકોએ પાથરણા પાથરવાનું જે આપણને કહેવામાં આવેલું હતું, ટિકિટો જે લોકોએ બાટેલી છે એનું કહેવામાં આવેલું હતું, જે લોકોએ ઝંડીઓ લગાવેલી છે એનું કહેવામાં આવેલું હતું, એ બધી વાર્તાઓ જ ખાલી રહી અને જે વાસ્તવિકતા તો કઈ ખાલી જુદી જ હતી। અને જે કોર્પોરેટરો જે છે, જે કોર્પોરેટરોના ટિકિટ આપવામાં આવી છે એ કોર્પોરેટરો કોઈના સગાવાલા છે, કાકા છે, કાકાનો દીકરો છે, ભાણેજ છે, બનેવી છે, સગા છે, સાળા છે, જો એને ટિકિટ આપવામાં આવે તો કાર્યકર્તા ક્યારે ઊંચો આવશે અને કાર્યકર્તા તો કાર્યકર્તા બનીને જ રહી જશે। ત્યારે આ માટે થઈને પણ એક સંદેશ છે। રઘુવંશી સમાજ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નારાજ છે કે રઘુવંશી સમાજનો એ લોકો ધીરે ધીરે જે અસ્તિત્વ નાબૂદ કરે છે, તો અત્યારે રઘુવંશી સમાજ ભારતીય જનતા પાર્ટીને લીધે લઈને પણ નારાજ છે જ। સંમેલનનો પડઘો છે એ છેક સુધી અમે આવનારી 2027ની જે ચૂંટણી જ્યારે વિધાનસભાની ચૂંટણી થશે ત્યાં સુધી અમારા આવા સંમેલનો અને આવા અમે કાર્યક્રમો યોજતા રહેશું।